ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે સરેરાશ અને તત્કાલીન ઝડપ તથા તેને લગતા દાખલાઓ અને એનું અસાઇનમેન્ટ જે છે એ ની ચર્ચા કરી હતી. અને તમે જે અસાઇનમેન્ટ આપણે ગ્રુપમાં મૂક્યું હતું એ બધાએ લગભગ સોલ્વ કરી નાખ્યું હશે. આજે આપણે એક્સટી અને વીટી એટલે કે સ્થાન વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયના આલેખની ચર્ચા કરવાના છીએ. અને ત્યારબાદ એના બે દાખલાઓ જે છે સ્વાધ્યાયમાં એ જોઈ જશું, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આ કઈ રીતે કરવાનું હોય છે. અને ત્યારબાદ તમારે જે પ્રેક્ટિસ માટેનું અસાઇનમેન્ટ એક આપ્યું છે 6A અને 6B એ કરવાનું રહેશે. હવે એક સૂચના તમને આપવાની છે. જે ગયા વખતના બે લેક્ચર આપણે લીધા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ફરિયાદ છે કે અસાઇનમેન્ટના ડાઉટ છે એની ડિફિકલ્ટીનું સોલ્યુશન કેવી રીતે કરવાનું. તો સ્વાભાવિક છે, તમે હજી નવા છો, પદ્ધતિથી કદાચ પરિચિત ન હો, તો હું તમને એના વિશે થોડી સ્પષ્ટતા કરી દઉં. આપણે લગભગ ટેક્સ્ટબુકમાં ન હોય એવું ઘણું બધું 11-12 બંને ધોરણમાં કરાવીએ છીએ કે જે અસાઇનમેન્ટના સ્વરૂપમાં હોય છે. અસાઇનમેન્ટ જે છે એમાં લગભગ જૂની એન્ટ્રન્સ ટેસ્ટમાં હોય એવા અને અગત્યના ફિઝિક્સની દ્રષ્ટિએ હોય એવા તમામ પ્રશ્નો જે છે એને આપણે આવરી લઈએ છીએ. જે તમે બે અસાઇનમેન્ટ કર્યા એના પરથી તમને ખબર પડી ગઈ હશે કે ઘણું બધું આપણે એવું જ કર્યું છે કે જે ટેક્સ્ટબુકમાં નથી. અને તમે જે કર્યું અસાઇનમેન્ટમાં એ બધું લગભગ કોઈક ને કોઈક પરીક્ષામાં પૂછાઈ ગયેલું હોય એવું છે. અને તમને એ પણ ખબર હશે કે એ જેઈ નીટ માટેનું સ્પેશિયલ અસાઇનમેન્ટ છે. એટલે આપણે જેઈ અને નીટની પ્રેક્ટિસ પણ પહેલા દિવસથી સાથે સાથે જ કરતા જઈએ છીએ આની સાથે જ. તો એવું સ્વાભાવિક છે કે તમને અમુક પ્રશ્નોમાં ડિફિકલ્ટી હોય જ. તમે જો એવરેજ 20 થી 25 પ્રશ્ન સોલ્વ કરો તો એમાં 7-8 પ્રશ્નોમાં ડિફિકલ્ટી હોવી સ્વાભાવિક છે. એટલે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી કે મેં તો તત્કાલીન વેગ આખું કર્યું તેમ છતાંય મને ન આવડ્યું. એ અમે જાણી જોઈને જ અમુક અઘરા પ્રશ્નો છે એની અંદર મૂકેલા હોય છે. હવે આપણે પદ્ધતિ એવી છે કે અઠવાડિયા દરમિયાન સોમવારે કે રવિવારે આવતા અઠવાડિયામાં શું કરવાનું છે એનું પ્લાનિંગ એ હું દર વખતે મૂકી દઉં છું. તમે જોયું હશે કે આપણે જે ગયા રવિવારે પ્લાનિંગ મૂક્યું છે એ પ્રમાણે જ લેક્ચર જે છે એ લેવાના છે અને હોમવર્ક પણ તમે એ પ્રમાણે જ કર્યું છે. હવે એ હોમવર્ક તમારે આવતા અઠવાડિયે સબમિટ કરવાનું છે. સોમ કે મંગળવારે તમને જે ડેટ આપી હોય ને જે ટાઈમ આપ્યો હોય ત્યારે તમે એને સબમિટ કરશો. તો ત્યાં સુધીમાં જો હું એ વખતે પણ જો સોલ્યુશન મૂકી દઉં તો તમે બધા એટલા બધા સ્માર્ટ છો કે એ સોલ્યુશન જોઈને જ તે તમે ગણતરી કરી નાખો. આપણે એવું નથી કરવું. તમારે પુષ્કળ મહેનત આગળ જતા પણ કરવાની છે. એટલે પ્રશ્ન જવાબ આપ્યા વગર જો તમને આવડે તો જ તમે ફિઝિક્સ સારી રીતે ભણી શકશો. એટલે તમે હોમવર્ક એક વખત સબમિટ કરી દો એની જે ડેટ હોય એના પછીના દિવસે કે એ અઠવાડિયામાં જે સોલ્યુશન છે અસાઇનમેન્ટનું એ આખું સોલ્યુશન મૂકવામાં આવશે. ધારો કે પહેલું અસાઇનમેન્ટ આપ્યું તમને, બીજું અસાઇનમેન્ટ આપ્યું અને 6A અને 6B એ બે અસાઇનમેન્ટ છે હું આજે આપીશ. તો એ અસાઇનમેન્ટના જવાબો અને એ જવાબો કઈ રીતે આવ્યા એનું સોલ્યુશન એ તમને આવતા અઠવાડિયે મળી જશે. એ જ રીતે જે આવતા અઠવાડિયે તમને અસાઇનમેન્ટ આપવામાં આવે એનું સોલ્યુશન એની પછીના અઠવાડિયે મળી જશે. અને એની પછીના અઠવાડિયે જે સોલ્યુશન આપવામાં આવે એ એની પછીના નેક્સ્ટ અઠવાડિયે મળશે. એટલે એક અઠવાડિયું તમારે અસાઇનમેન્ટમાં માથાકૂટ કરવાની છે, પૂરતો પ્રયત્ન કરવાનો છે. અને પછી જો ન આવડે તો કોઈ વાંધો નથી, આવતા અઠવાડિયે તમને એનું સોલ્યુશન મળી જશે. પણ બે વસ્તુ તમને કહી દઉં. પહેલી વસ્તુ કે તમારે એક વખત રકમ વાંચીને ગણતરી કરવી જરૂરી છે. જો તમે રકમ વાંચીને જેવું નક્કી કરશો કે આ દાખલો તો મને આવડવાનો જ નથી, તો એ દાખલો ક્યારેય નહીં આવડે, સોલ્યુશન જોયા પછી પણ નહીં આવડે. એટલે તમારે દાખલો જોઈ એના ડેટા કલેક્શન કરી અને મહેનત કરો, વિચારો કઈ રીતે એને સોલ્વ કરવો છે. જો સોલ્યુશન મળે તો ઠીક છે, ન મળે ફરીથી પ્રયત્ન કરો, તો પણ ન મળે તો ફરીથી પ્રયત્ન કરો. અને જો પછી એમ લાગે કે હવે આ મારાથી નથી જ થતો
તો એ દાખલો છોડી દો અને જ્યાં સુધી સોલ્યુશન ન આવે ત્યાં સુધી એની રાહ જુઓ. અમુક દાખલાઓ એવા પણ છે કે જેમાં તમારે એક્સ્ટ્રા મેથેમેટિક્સ હોય કે એક્સ્ટ્રા ફિઝિક્સના કન્સેપ્ટ હોય એની જરૂર પડે, જે તમારે અત્યાર સુધી 10 ધોરણ સુધી નથી આવ્યા. તો એવા દાખલા નથી જ આવડવાના, પણ એમાં નિરાશ થવાની જરૂર નથી કે મૂંઝાવાની જરૂર નથી કે સાહેબે અસાઇનમેન્ટ સોલ્વ કરવાનું કીધું છે ને મને આ નથી આવડ્યા તો શું થયું. જે ન આવડ્યા હોય એ દાખલાઓ છોડી દો, એને સ્કીપ કરો અથવા તો એ દાખલાની જગ્યા રાખો અને જ્યારે સોલ્યુશન આવે ત્યારે સોલ્યુશન જોઈ લો. 99% સોલ્યુશન જોયા પછી તમને લગભગ બધા જ દાખલાઓની સમજૂતી મળી જશે. અને સોલ્યુશન જોયા પછી પણ જો ન સમજાય તો તમે ગમે ત્યારે વોટ્સએપમાં અથવા તો ફોન દ્વારા પણ એનું સોલ્યુશન છે પૂછી શકો છો. પણ સીધું જોઈને જ દાખલો નહીં આવડે એવી માન્યતા ન રાખતા. તો મને લાગે છે કે હવે તમને ક્લેરિટી મળી ગઈ હશે અસાઇનમેન્ટની. એટલે અસાઇનમેન્ટનું આપણે એવું રાખીએ છીએ કે જેટલું તમને આવડે એટલું તમારે કરવાનું, પૂરતા પ્રયત્નથી તમારો 100% એફર્ટ નાખી દેવાનો. ન આવડે તો એ છોડી દેવાનું. નેક્સ્ટ વીકમાં જે સોલ્યુશન છે એ સોલ્યુશનમાં એ જોઈ લેવાનું, જે ભૂલ છે એ સુધારી લેવાની અને તેમ છતાંય ન સમજાય તો પાછો અમારો સંપર્ક કરવાનો. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ટુડે. XT એન્ડ VT ગ્રાફ એટલે કે આપણે આને આવી રીતે લખશું, સોરી, સ્થાન વિરુદ્ધ સમય એટલે કે XT. અને વિરુદ્ધને આપણે ખાલી ડેશથી જ અત્યારે બતાવીએ છીએ આલેખો. અને આ સમજાઈ જાય પછી આની જેમ જ VT આલેખો છે, વેગ વિરુદ્ધ સમયના આલેખો, એ આપણે એની પછી જોશું. તો પ્રસ્તાવના પહેલા તમને કહી દઉં કે શું છે. તો પહેલો મુદ્દો, આપણે જાણીએ છીએ કે ગતિ દરમિયાન કણનું કે પદાર્થનું સ્થાન સમય સાથે બદલાય છે. હવે આ તો બહુ સ્વાભાવિક વાત છે. ગતિ થાય એમ આપણે ત્યારે જ કહીએ છીએ કે જ્યારે જુદા જુદા સમયે કણના સ્થાન જુદા જુદા હોય, સ્થાન બદલાયા કરે સમય સાથે, એટલે ગતિમાં છે એમ કહેવાય. તો ગતિનું વધુ સારી રીતે વર્ણન આલેખની મદદથી થઈ શકે છે. આલેખની મદદથી ગતિ જે થઈ રહી છે એનું વધારે સારું વર્ણન જે છે એ કરી શકાય છે. તો આપણે x બદલતા t બદલાય છે એટલે આપણે xt આલેખ દોરી શકીએ. હવે તમે એવું જાણો છો કે જે xt આલેખ એવું લખ્યું હોય તો x જે છે એ y અક્ષ ઉપર લેવાનો હોય અને સમય જે છે એ x અક્ષ ઉપર લેવાનો હોય. તો xt આલેખ માટે હવે એક તમને નાનકડી એવી જે ચર્ચા છે, થોડુંક એમાં મેથ્સ આવશે એ કરી દઉં. x વિરુદ્ધ t નો એક આલેખ છે ધારો કે, એટલે y અક્ષ ઉપર આપણે x લેશું. ધારો કે એને આપણે મીટરમાં લઈએ છીએ તો હું એમ એવું કૌંસમાં લખીશ. અને x અક્ષ ઉપર t છે સમય, એને આપણે ધારો કે સેકન્ડમાં લઈએ છીએ. તો ધારો કે કોઈ પદાર્થ જે છે એનું સ્થાન નિયમિત રીતે બદલાતું, એટલે કે 0 સેકન્ડે ધારો કે એ અહીંયા ઉગમ બિંદુ પાસે છે અને જેમ જેમ એ ગતિ કરતો જાય એમ સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય, તો એના માટે જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ જે છે એ આવો સુરેખા મળે. તો આનો મતલબ એવો કે જેમ સમય વધે છે એની સાથે સ્થાનમાં પણ વધારો થાય છે અને એ વધારો સમયની સરખામણીમાં સમય જેટલો થાય છે એ અચળ રહે છે. જેટલું પહેલી સેકન્ડમાં અંતર કપાય એટલું જ બીજી સેકન્ડમાં, એટલું ત્રીજી સેકન્ડમાં, એટલું ચોથી સેકન્ડમાં અંતર કપાય છે. એટલે ગતિ દરમિયાન વેગ જે છે એ અચળ રહે છે. તો આપણે એક નાનકડી એવી ચર્ચા
સુરેખાના સમીકરણ વિશે કરીએ, કેમ કે આ સમીકરણ તમારે હજી સુધી આવ્યું નથી અને આપણે એનો એક્સટેન્સિવ ઉપયોગ આવશે, એટલે હું તમને એ જણાવી દઉં. y બરાબર mx વત્તા c એ સુરેખાનું સમીકરણ છે. હવે આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે અને એ તમારે આજીવન યાદ રાખવાનું છે. જો કે રેખાઓ એવું એક ચેપ્ટર તમે મેથ્સમાં ભણશો, પણ અધરવાઇઝ એ બી બંને ગ્રુપ માટે તમારે આ જે છે એ યાદ રાખવાનું છે. જ્યાં એમ જે છે એને આપણે કહીએ છીએ ઢાળ, રેખા જે છે એનો ઢાળ, એને આપણે એમ કહેશું, અને સી જે છે એને આપણે કહેશું વાય અંતઃખંડ. સમજાવું છું, ચિંતા ન કરો. એક સી જે છે એને વાય અંતઃખંડ કહેવાય. હવે આનો મતલબ શું થાય, પહેલા તો હું તમને એ સમજાવી દઉં. વાય અને એક્સ તો તમે જાણો છો કે વાય એટલે વાય યામ અને એક્સ એટલે એક્સ યામ. હવે આ સમીકરણનો મતલબ એવો થાય કે આપણે એમ અને સી ની કોઈ ઈચ્છિત કિંમત લઈ લઈએ. જેમ કે એમ બરાબર 5 લઈ લીધું ને સી બરાબર 2 લઈ લીધું. સી બરાબર 0 લ્યો તોય વાંધો નથી, એમ બરાબર 5 લ્યો, 10 લ્યો, 15 લ્યો, 20 લ્યો, કોઈ એક અચળ સંખ્યા ધારી લીધી અને એમ અને સી ના કોઈ ફિક્સ મૂલ્ય લઈ અને જો જુદા જુદા એક્સ ને અનુરૂપ વાય મેળવવામાં આવે, એટલે કે શું, જો તમને એક સાદું એક્ઝામ્પલ આપું, પછી તમારે જો વધારે સારી રીતે આને કરવું હોય તો તમે ગણતરી કરી આલેખ દોરતા તો તમને આવડે જ છે, તો આલેખ દોરજો તો તમને વધારે સરસ રીતે સમજાશે. ધારો કે હું m બરાબર 5 અને c બરાબર 2 એમ અચળ રાખું છું. ગમે લઈ શકાય, હું ખાલી આ બે લઉં છું. તમને ગમે તો 3 લ્યો, તમને ગમે તો 2 લ્યો, તમને ગમે તો 0 લ્યો, m ની કોઈ કિંમત રાખો, c તમે ગમે તે લઈ શકો. તો હવે આ લઈ અને આપણે જો આ સમીકરણ લખીએ તો એ 5x + 2 આવું થશે, બરાબર છે. હવે આના માટે તમે x વિરુદ્ધ y નું ટેબલ બનાવો કે x બરાબર x જે છે એ તમે 1 રાખો, 2, 3, 4, 5 એમ જેટલા અવલોકનો લેવા હોય એટલા. એને અનુરૂપ તમે અહીંયા x બરાબર 1 મૂકો તો 5 ગુણ્યા 1 એટલે 5 વત્તા 2 એટલે y 7 મળ્યું. એવી રીતે 2 મૂકો, 5 ગુણ્યા 2 10, 10 વત્તા 2 12 મળ્યું. 3 મૂકો, 5 ગુણ્યા 3 15, 15 વત્તા 2 17. એમ x ને અનુરૂપ y ગણતા જાઓ અને પછી જો x વિરુદ્ધ y નો આલેખ દોરવામાં આવે, y વિરુદ્ધ x નો આલેખ દોરવામાં આવે તો આ આલેખ જે છે એ આવી સુરેખા મળશે અને આ સુરેખામાં આ જે ભાગ છે આને કહેવાય વાય અંતઃખંડ. ટૂંકમાં આલેખ વાય અક્ષને જ્યાં કાપે, વાય અક્ષને જ્યાં છેદે એ ભાગ જે છે એને વાય અંતઃખંડ કહેવાય અને આપણા કેસમાં એ 2 જેટલો મળે. તમે સ્કેલ લ્યો છો ને 1 2 3 4 વાય ઉપર ને એક્સ ઉપર લ્યો, એવી રીતે તમે જો લ્યો તો આ મળે. અને તમે આ જે આલેખ છે એના પરના કોઈ 2 બિંદુઓ લ્યો, આ 2 બિંદુઓ, એને અનુરૂપ આ એક્સ નો તફાવત આ જે છે એ ડેલ્ટા એક્સ થાય અને એ 2 બિંદુઓને અનુરૂપ વાય નો તફાવત ડેલ્ટા વાય થાય. તો આને જોડી દો આમ, તો આ જે છે આ તમે જોઈ શકો છો, આ ઢાળ છે. આમ તમે લપસણી ખાતા હો તો કેમ ઢાળ હોય, આ એના જેવો ઢાળ છે. તો એ ઢાળ જે છે એ આપણને મળશે ડેલ્ટા વાય ના છેદમાં ડેલ્ટા એક્સ. જો આ ખૂણો થીટા હોય તો એ tan થીટા થશે. તમે જો tan થીટા લ્યો તો સામેની બાજુ આ થઈ એ ડેલ્ટા વાય છે અને આ ડેલ્ટા એક્સ છે. તો ટૂંકમાં આનો અર્થ એવો છે, આ કહેવાનો અર્થ એવો છે કે જેના માટે જે સમીકરણ y બરાબર mx + c મુજબના ડેટા તમને આપતું હોય તો એના માટે y વિરુદ્ધ x નો આલેખ દોરો તો એ આલેખ કેવો હોય, સુરેખ હોય. સુરેખ એટલે આવી સુરેખા અને જેનો y અંતઃખંડ એટલે કે y ને જ્યાં કાપે એ
c જેટલો હોય અને એનો ઢાળ જે છે એ ડેલ્ટા y બાય ડેલ્ટા x જેટલો, એટલે કે y યામનો તફાવત છેદમાં x યામના તફાવત જેટલો મળે છે. તો જો આપણે હવે પાછા આપણા આલેખ પર આવીએ તો જો x વિરુદ્ધ t નો આલેખ સુરેખા હોય, જો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે આ નથી, તમે જોજો સમજો બરાબર, તેના માટે c કેટલું હોય? 0 હોય. તો જો આના પરથી આપણે આમ લખીએ, જો xt આલેખ સુરેખા હોય તો તેનો ઢાળ અચળ મળે. અને હવે તમે જુઓ, આ રેખા પરના મેં બે બિંદુઓ લીધા, આ બે બિંદુઓને અનુરૂપ x અક્ષ ઉપર બે લંબ દોરીએ તો આ ડેલ્ટા x થયું, ડેલ્ટા t થયું, સોરી ડેલ્ટા t છે એટલે. અને આમ તમે કાટકોણ ત્રિકોણ બનાવો તો આ જે છે આ અંતર એ ડેલ્ટા x થશે. તો આ જે ઢાળ મળે તમને, જેમ હમણાં મેં તમને કીધું એમ, આ જે ઢાળ છે એ શું મળશે તમને? y નો તફાવત ડેલ્ટા x અને x નો તફાવત ડેલ્ટા t. હવે આ જોઈને કંઈક તમને યાદ આવવું જોઈએ, ડેલ્ટા x અંશમાં હોય, ડેલ્ટા t છેદમાં હોય, તો આવું તમને સાહેબે ભણાવી દીધું છે. એ થશે એવરેજ ઓફ v, એટલે કે સરેરાશ વેગ. તો જો આપણે x વિરુદ્ધ કોઈ એક ગતિ થાય છે, એ ગતિના ડેટા છે તમારી પાસે, ધારો કે શૂન્ય સમયનું સ્થાન ક્યાં છે તમને આપી દીધું, બરોબર છે. પછી તમે ધારો કે 30 સેકન્ડનો ગાળો લ્યો છો, 30 સેકન્ડ, 60 સેકન્ડ, 90 સેકન્ડ, 120 સેકન્ડ, 150 સેકન્ડ, 180 સેકન્ડ, એમ આગળ લો છો અને સ્થાન એને અનુરૂપ નોંધતા જાઓ છો, 1 મીટર, 2 મીટર, 10 મીટર, 15 મીટર, 12 મીટર, જે આવતું હોય. અને એના આધારે તમે જો x વિરુદ્ધ t નો આલેખ દોરો અને જો એ આલેખ સુરેખા હોય તો સુરેખાનો ઢાળ જે છે એ જો ગોતવામાં આવે તો એ ડેલ્ટા x બાય ડેલ્ટા t મળે. અને ડેલ્ટા x બાય ડેલ્ટા t એ બીજું કાંઈ નહીં પણ સરેરાશ વેગ છે, એટલે એ આપણને શું આપે? સરેરાશ વેગ આપે. તો જો x વિરુદ્ધ t નો આલેખ સુરેખા હોય તો તેનો ઢાળ અચળ મળે અને તે અચળાંક એટલે પદાર્થનો કે કણનો વેગ, અથવા તો આપણે એને અત્યારે ઝડપ કહીએ કે વેગ કહીએ, બે એક જ છે. અને આ ખાસ યાદ રાખજો, સરેરાશ ઝડપ આપે, તત્કાલીન નહીં આપે, સરેરાશ ઝડપ આપે. ધેરફોર x વિરુદ્ધ t આલેખનો ઢાળ એ આપણને આપશે એવરેજ v અને એ થશે ડેલ્ટા x બાય ડેલ્ટા t, અથવા તો x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. ધારો કે આપણે આને t1 કહીએ, આને t2 કહીએ, અને x1 કહીએ અને x2 કહીએ, તો આ ડેલ્ટા x x2 માઇનસ x1 અને ડેલ્ટા t t2 માઇનસ t1 થાય. અચ્છા, બીજું એક અગત્યનું MCQ માટે, આ ખૂણો જે છે એ થીટા થયો ધારો કે, તો આ ઢાળ જે છે આનો tan થીટા લઈએ એ જ આપશે ડેલ્ટા x બાય ડેલ્ટા y. તો આપણે અહીંયા આગળ tan થીટા પણ લખી શકીએ. તો xt આલેખનો ઢાળ જે છે એ ટૂંકમાં આપણને વેગ આપે, સરેરાશ વેગ આપે. અચ્છા, હવે ધારો કે, હવે જોજો તમે, આમ તો આપણે ક્લાસરૂમમાં છીએ નહીં, નહીતર તો તમારી પાસે જ બોલાવરાવું, પણ તમે સહેજ વિચાર કરીને મને જવાબ આપો કે જો આવો ને આવો આલેખ જે છે એ વેગ વિરુદ્ધ સમયનો દોરવામાં આવે તો શું થાય? તો જો 2 મિનિટ તમે વિચારી રાખો, પછી હું તમને કહું છું. જો આવો ને આવો આલેખ x વિરુદ્ધ t ના બદલે v વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે, vt આલેખ જેને આપણે કહીએ છીએ, તો શું? તો જુઓ, અહીંયા આપણે વેગ લેવો પડે મીટર પ્રતિ સેકન્ડ વિરુદ્ધ સમય. ધારો કે આ સુરેખા જ છે,
તો એ કિસ્સામાં આ x2 ની બદલે અહીંયા v2 આવે, x1 ની બદલે v1 આવે, પ્રારંભિક વેગ v1 અંતિમ વેગ v2, સમય તો એના જ તે t1 અને t2, તો અહીંયા ડેલ્ટા x ના બદલે આવે ડેલ્ટા v. હવે પાછું તમારું જ્ઞાન છે એની ઉપર પ્રકાશ પાડો. ડેલ્ટા v બાય ડેલ્ટા x શું આપે? વેગ ભાગ્યા સમય, એટલે પ્રવેગ આપે. એટલે અહીંયા આવે બરાબર એવરેજ એક્સેલરેશન, અને એ આપણને આપશે સરેરાશ પ્રવેગ. બરોબર, સાવ સહેલું છે, કાંઈ ગભરાવાની જરૂર નથી. એક ખાલી તમારે આટલો વિભાગ જે છે એ તમારે 2 કે 3 વખત ન સમજાય તો 2 કે 3 વખત છે એ ફરીથી રિમાઇન્ડ કરી અને વાંચી લેવા. એક વખત તમને ખબર પડે કે y બરાબર mx પ્લસ c ને અનુસરતું સમીકરણ સુરેખાનું છે, એટલે કે y વિરુદ્ધ x નો આલેખ સુરેખા મળે. m ઢાળ છે અને c અંતઃખંડ છે, તો ઢાળ એ xt આલેખનો વેગ હોય અને vt આલેખનો પ્રવેગ હોય. તો એવી રીતે આપણે અહીંયા સીધું લખી શકીએ. આ જ રીતે vt આલેખ માટે એમ લખું છું હું, vt આલેખ જો સુરેખા હોય તો vt આલેખનો ઢાળ એ આપણને આપે સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t બરાબર v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1, અને એ પણ tan થીટા થશે, જ્યાં થીટા જે છે એ વેગની અક્ષ અને સમયની અક્ષ વચ્ચેનો ખૂણો છે. તો xt આલેખનો ઢાળ વેગ આપે, ફરીથી કહી દો, અને vt આલેખનો ઢાળ જે છે એ આપણને પ્રવેગ આપે. તો આ જે છે એ સ્ટ્રેટ ફોરવર્ડ જે ગ્રાફ હોય એના માટેનું છે. હવે ધારો કે અમુક કિસ્સામાં આલેખ જે છે એ આવા પણ મળે છે. ધારો કે કોઈ એક ગતિ માટે x મીટરમાં અને t સેકન્ડમાં એ આલેખ જે છે એ આવો મળ્યો, તો આને સુરેખા કહેવાય કે ન કહેવાય? અને સુરેખા કહેવાય કે ન કહેવાય? તો કે હા, આ આલેખ પણ સુરેખા છે, બરાબર છે, પરંતુ તેનો ઢાળ કેવો છે? ઋણ છે. તેનો ઢાળ જે છે એ ઋણ. હવે સ્વાભાવિક છે, આમાં બહુ જાજુ મગજ નહીં વાપરવાનું. આ જો ઢાળ છે એ ધન હોય તો આ એનાથી ઊંધો છે એટલે ઋણ જ હોય, બરોબર છે. એટલે આ ઢાળ જે છે એ ઋણ છે એવું સૂચવે છે, અને એ બહુ સ્વાભાવિક છે. જુઓ, તમે જેમ જેમ સમય વધારતા જાઓ, અહીંથી તમે આમ જાઓ એમ સમય વધે છે, તો આ સમયે વેગ x આટલું હતું, તો જેમ જેમ સમય વધે એમ x ઘટતું જાય છે. જુઓ તમે, અહીંયા તમે લો તો x આટલું મળ્યું, અહીંયા લો તો x આટલું મળ્યું, બરોબર છે. તો આનો મતલબ એવો થાય કે પદાર્થનો વેગ ઋણ છે, ઋણ ઢાળવાળી રેખા મળી, બરોબર છે. એટલે વેગમાં ઘટાડો થાય છે, આપણે એવું કહીએ છીએ. એ એક તમારે યાદ રાખવાનું. એવી ને એવી રીતે ધારો કે આપણે વેગ મીટર પર સેકન્ડમાં વિરુદ્ધ સમય t નો આલેખ દઈએ, અને એ આલેખ આવો આવે, તો આનો મતલબ પણ એવો થાય કે આલેખનો ઢાળ ઋણ છે, એટલે કે ઢાળ એટલે પ્રવેગ ઋણ છે, અને પ્રવેગ ઋણ હોય તો આપણે એવું ભણી ગયા છીએ કે એવી ગતિને આપણે કેવી કહીએ છીએ? પ્રતિપ્રવેગી ગતિ. તો પદાર્થ છે એ પ્રતિપ્રવેગી, કેમ કે આનો વ્યવહારમાં બહુ ઉપયોગ આપણે નહીં આવે, પણ પ્રવેગ માટે આપણે પ્રવેગી અને પ્રતિપ્રવેગી એવી બે ગતિ છે, એ તમને પ્રતિપ્રવેગ કોને કહેવાય એ પણ તમે ભણી ગયા છો. એટલે જો બહુ સાદી રીતે તમને કહું તો, તમે સ્કૂટર ફેરવતા હો, તો સ્કૂટર ચાલુ કરી જ્યારે તમે લીવર આપો છો ત્યારે સમય જેમ જેમ પસાર થાય એમ વેગ વધતો જાય છે, એવી ગતિને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ.
અને જ્યારે તમે બ્રેક મારો છો ત્યારે એ સમયને 0 ગણે કે જ્યારે તમે બ્રેક મારી અને પછી જેમ જેમ સમય પસાર થાય એમ વેગમાં ઘટાડો થાય છે એ પ્રતિપ્રવેગી ગતિ છે. એટલે એ બંને વ્યવહારિક ગતિ છે. એટલે એના માટેના ઢાળ કેવા મળે એ તમને ખબર હોવી જોઈએ. પછી આપણે જે મટીરિયલમાં આપ્યું છે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ એટલે તમને એ ખબર પડે. પણ મોટા ભાગના દાખલાઓમાં તમારે ઢાળ મેળવવાના આપશે ડેટા આપ્યા હોય એના ઉપરથી. તો x ના બે ડેટા અને y ના બે ડેટા, y ના બે ડેટા વચ્ચેનો તફાવત, x નો તફાવત, બેનો ભાગાકાર કરો એટલે એ તમને ઢાળ આપશે અને એ જ તમને વેગ કે પ્રવેગ મળે. હવે આપણે જે તમને મટીરિયલ આપ્યું છે એમાં જુદા જુદા પ્રકારની ગતિ માટે xt આલેખો અને એની નીચે જ vt આલેખો એ બંનેની સમજૂતી છે. તો આપણે એ બંને વારાફરતી જોતા જઈએ. તો જુઓ, પહેલું જે છે એ છે xt આલેખો. તો xt આલેખમાં જો આલેખ જે છે એ x અક્ષને સમાંતર રેખા મળે આમ. હવે જો આ છે ને બહુ સામાન્ય બુદ્ધિથી આની માહિતી તમને મળે. સમય પસાર થાય છે જો આમ, પણ આ સમયે સ્થાન અહીં આવ્યું, આ સમયે પણ સ્થાન એનું એ જ છે, આ સમયે પણ સ્થાન એનું એ જ હોય તો તમને આવો ગ્રાફ મળે, x અક્ષને સમાંતર રેખા. તો એનો મતલબ એવો કે સમય ભલે ગમે એટલો પસાર થાય પણ સ્થાન x0 નું x0 જ રહે છે. આવું ક્યારે થાય? જો પદાર્થ સ્થિર હોય તો. બરાબર. અત્યારે તમે સ્થિર ઉભા રહ્યો અને 30 સેકન્ડે તમારું સ્થાન નોંધો. ધારો કે તમે જ્યાં ઉભા છો એને x બરાબર 1 કહી દો. તો 10 સેકન્ડે સ્થાન કેટલું? તો કે x બરાબર 1. 20 સેકન્ડે તો કે x બરાબર 1. 30 સેકન્ડે તો કે x બરાબર 1. એમ સમય પસાર થાય છે પણ સ્થાન એનું એ જ રહે છે. તો જો xt આલેખ x અક્ષને સમાંતર રેખા હોય તો તે સ્થિર છે પદાર્થ એમ કહેવાય. અને અહીંયા ઢાળ હોય જ નહીં કેમ કે સુરેખા છે જ નહીં. તો એનો સરેરાશ વેગ 0 થાય. સ્વાભાવિક છે. અચળ હોય તો ગતિમાં તો છે જ નહીં, ગતિમાં ન હોય તો વેગ 0 થાય. હવે આપણે બીજું જે જોયું એમ, જો x વિરુદ્ધ t નો આલેખ સુરેખા હોય તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે અને આલેખનો ઢાળ ધન હોય તો એનો સરેરાશ વેગ ધન છે એમ કહેવાય. એની નીચે જો xt આલેખ આકૃતિ 4 માં દર્શાવ્યા મુજબની સુરેખા હોય એટલે કે નેગેટિવ સ્લોપ વાળી ઋણ ઢાળ વાળી સુરેખા હોય તો પદાર્થ અચળ વેગથી જ ગતિ કરે છે પણ વેગ છે એ કેવો હોય? ઋણ છે. આમાં વેગ ધન થાય, આમાં વેગ ઋણ થાય. અને જો આવો હોય ગમે એવો ઝિગઝેગ પાથ વાળો હોય, આ તો મેં અહીંયા આવો દોર્યો છે, તમે ગમે એવો દોરી શકો, તો એનો મતલબ એવો થાય સળંગ રેખાને બદલે ચઢાવ ઉતાર વાળો કે વક્ર હોય તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે. એમાં વિશે આપણે કઈ કહી ન શકીએ. ગમે એ રીતે વેગમાં સ્થાનમાં ફેરફાર થતા હોય એટલે એવી ગતિને આપણે અનિયમિત ગતિ કરે છે એમ કહેશું. હવે એક્ઝેક્ટ એવી જ રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તો પહેલાની જેમ જ જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષને સમાંતર રેખા હોય એનો મતલબ એવો કે જેમ જેમ સમય પસાર થાય એમ વેગમાં કોઈ ફેરફાર થતો નથી તો એ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, વેગમાં ફેરફાર નથી થતો એટલે. અને આનો ઢાળ 0 હોય એટલે કે પ્રવેગ 0 થાય. ખાસ યાદ રાખજો, જો v વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને સમાંતર રેખા મળે તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે અને અચળ વેગી ગતિ માટે પ્રવેગ હોય નહીં. વેગ અચળ હોય તો પ્રવેગ 0 થાય. હવે જેમ આપણે ઓલામાં જોયું હતું એમ જ ઉપર જો vt આલેખ સુરેખા હોય અને એ વધુ ધન ઢાળ વાળી રેખા હોય તો એ અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય અને એનો સરેરાશ પ્રવેગ છે એ ધન થાય અને એ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. જો આ પ્રકારનો આલેખ મળે ઋણ ઢાળ વાળી રેખા તો એવા સંજોગોમાં પદાર્થનો પ્રવેગ અચળ જ હોય પણ ઢાળ ઋણ હોવાથી સરેરાશ પ્રવેગ ઋણ થાય અને એવી ગતિને આપણે કીધું છે પ્રતિપ્રવેગી ગતિ. તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય. અને આમાં પણ જો ઝિગઝેગ કે ચડાવ ઉતાર વાળો વક્ર મળે તો અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. આમ વેગ અને સ્થાન
વિરુદ્ધ સમયના આલેખોની ફિઝિક્સમાં એટલે કે મિકેનિક્સમાં ખૂબ જ અગત્યતા છે અને એ ટેક્સ્ટબુકમાં બહુ છૂટું છવાયું આપ્યું છે. હું તમને એમાં પણ બતાવી દઉં. પેજ નંબર 41 પર આકૃતિ 3.2 સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એ આપ્યો છે સ્થિર પદાર્થ માટે અને નિયમિત ગતિ કરતા પદાર્થ માટે. અને કોઈ કાર જો ગતિ કરતી હોય તો એના માટે એ આલેખ કેવો મળે છે 3.2 અને 3.3 એમાં આપેલા છે. અને વધારે સ્પષ્ટતા માટે આકૃતિ 3.4 આકૃતિ 3.5 ધન વેગ સાથે ઋણ વેગ સાથે અને સ્થિર સ્થિતિમાં કેટલો હોય એ આપણે જે 1, 2 અને 3 ગ્રાફ જોયા છે XT માં એ ત્યાં બતાવ્યા છે. અને એના પછી પ્રવેગના આલેખો જે છે એ પણ તમને પેજ નંબર 46 પર તમને બતાવ્યા છે. આકૃતિ નંબર 3.10 માં એ આપેલા છે. અને આકૃતિ 3.9 એમાં એક જો વક્ર હોય તો એના x વિરુદ્ધ t ના આલેખ કેવા મળે પ્રવેગી ગતિ માટે, પ્રતિપ્રવેગી ગતિ માટે અને પ્રવેગ શૂન્ય હોય એટલે કે અચળ વેગી ગતિ માટે તો કેવા મળે એ 3.9 માં એક બતાવ્યું છે. એટલે તમારે એ બધા આલેખો જે છે એ જોઈ જવાના છે અને એ સમજી લેવાના છે. હવે એક છેલ્લો અને અગત્યનો મુદ્દો એ તમને હું કહી દઉં એટલે આપણો આ ટોપિક જે છે એ પૂરો થાય. હવે એમાં આ તમારે યાદ રાખવાનું છે વેરી ઇમ્પોર્ટન્ટ. વી વિરુદ્ધ ટી નો આલેખ દોરો. વીટી આલેખ નીચેનું વીટી આલેખ નીચેનું ક્ષેત્રફળ એ તે સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર આપે છે. આ ખૂબ જ અગત્યનું. વી વિરુદ્ધ ટી નો આલેખ દોરો. ધારો કે એક ઉદાહરણથી તમને સમજાવું કે આ વી છે મીટર પર સેકન્ડમાં અને આ જે છે એ ટી છે સેકન્ડમાં. ધારો કે કોઈ એક પદાર્થ માટેનો ગ્રાફ જે છે એ આવો આવે છે તો આ આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે અહીંથી તમે આ જે ક્ષેત્રફળ મળે આ ક્ષેત્રફળ આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ એમ કહેવાય. આ જે છે એને આપણે કહેશું આલેખ નીચેનું ક્ષેત્રફળ. તો એ જે આલેખ નીચેનું ક્ષેત્રફળ છે એ તમને ટી આ જે સમયગાળા છે એ દરમિયાન કપાયેલું અંતર આપે. ટૂંકમાં એ તમને અંતર આપશે. આ ખાસ યાદ રાખજો. આના આપણે દાખલાઓ છે એ ગણવાના થશે અને ટેક્સ્ટબુકમાં એ પેજ નંબર 47 પર આકૃતિ 3.11 આપ્યું છે. એમાં એક વી વિરુદ્ધ ટી નો આલેખ છે અને નીચે એવું લખ્યું છે કે વીટી વક્ર વડે દોરાયેલ ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનાંતર જેટલું હોય છે. સ્થાનાંતર કયો કે કાપેલું અંતર એ આપણા ઉપર છે. બરાબર છે. એટલે તમારે 3.1, 3.2, 3.3, 3.4 અને 3.5 એટલે કે પ્રકરણ 3 ના 1 થી 5 નંબરના ટોપિક જે છે એ અહીં આપણે આજે પૂરા કરીએ છીએ. એની અંદર બધું અનઓર્ગેનાઇઝડ રીતે જે મેં ભણાવ્યું છે બધું આપેલું છે. સ્થાન આપ્યું છે, સ્થાનાંતર આપ્યું છે, પથ લંબાઈ આપ્યું છે, વેગ આપ્યું છે, પ્રવેગ આપ્યું છે, સરેરાશ આપ્યું છે, તત્કાલીન આપ્યું છે. પણ તમે જો ટેક્સ્ટબુકના ટોપિકના ક્રમાંક અનુસાર લો તો થોડુંક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એવરી ટાઈમ થાય છે. એટલે આપણે આ 3 લેક્ચર જે છે એ ના પરથી હવે તમને એક બીજા ટોપિક સાથેની લિંક મળી ગઈ હશે. છેલ્લે એક નાનકડી વાત કરીને પૂરો કરું લેક્ચર.
આપણે જે 3 લેક્ચર આ વીકમાં મૂક્યા છે, પહેલો લેક્ચર તમને યાદ દેવડાવી દઉં, સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ વાળો સરેરાશ વેગ પ્રવેગનો નાનકડો ઉલ્લેખ હોય એવો. બીજું તત્કાલીન અને સરેરાશ વેગ પ્રવેગ અને એના પરથી વિકલન કેવી રીતે કરવું એ. અને આજનો એક્સટીવીટી આલેખ. આ 3 લેક્ચર જે છે એ શનિ રવિની જે રજાઓ છે એમાં એક વખત તમે ફરીથી જોઈ લો. લગભગ ઓલમોસ્ટ તમને 1 કલાકનો એક લેક્ચર છે, બાકીના 2 તો નાના નાના છે, એટલે તમને 2.25 થી 2.5 કલાક જેવો સમય હશે. અને એક જ બેઠકે, એક જ સિટિંગે 3 લેક્ચર જોઈ લો અને પછી થોડા કલાકનો બ્રેક રાખી અને ટેક્સ્ટ બુક ખોલી અને ટેક્સ્ટ બુકના જ્યાં ચેપ્ટર શરૂ થાય છે ત્યાંથી લઈ અને 3.5 ટોપિક પૂરો થાય ત્યાં સુધીનું બધું વાંચી જાઓ તો તમને દરેકે દરેક વસ્તુની લિંક જે છે એ મળી જશે અને બંધ બેસતી આવશે. આપણે આવતા વીકમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો, નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો એ ટોપિક લેવાના છીએ અને એના પરથી એને લગતા જે દાખલાઓ છે એ આપણે કરવાના છીએ. તો તમે બધા સરસ રીતે મહેનત કરો છો, આ જ રીતે મહેનત કરતા રહો અને ઘરે રહ્યો, સુરક્ષિત રહો. થેન્ક યુ વેરી મચ.